હા, હું એડવોકેટ મનીષાબેન રાઠોડ. આજે અમે અમારી આખી લીગલ ટીમ નવનીતભાઈ સાથે જે બનાવ બનેલ એ બનાવના જે સંપૂર્ણ ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ક્યાંથી સ્ટાર્ટ થયો અને જે બનાવ બન્યો એ આખા જે બનાવના સમય બનાવ સ્ટાર્ટ થયાથી બનાવના સ્થળ સુધી અમે આવ્યા છીએ. અને અમારી તપાસમાં અમે એવી રીતે નિરીક્ષણ કર્યું કે સૌપ્રથમ અમે જ્યાંથી જે આરોપીઓ સંભવિત આરોપીઓ જ્યાંથી આવ્યા હતા તે જગ્યાની અમે મુલાકાત લીધી, જ્યાંથી અમે સીસીટીવી ને એવું બધું અમે જોયું છે કે ભાઈ આ રીતનું વ્યવસ્થા છે. ત્યારબાદ અમે જે ટ્રેક્ટરની ચાવી કાઢી ત્યાં અમે ગયા, ત્યાંથી અમને એવું માલુમ પડેલ છે કે જે ટ્રેક્ટરની ચાવી કાઢવા વાળા શખ્સો એમને એમ કે રોયલ્ટી માંગી અને ખોટા અધિકારી તરીકે એમની પાસેથી એક ઓળખ દર્શાવેલી હતી. તો હવે આ ખોટા અધિકારી દર્શાવીને એમની જે ચાવી લઈ ગયા છે તે ચાવીનો આજ દિન સુધી કોઈ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોય કે એવી પણ અમારી એવી રીતે અમને જાણકારી મળેલ નથી કે તપાસ કરનાર અધિકારી દ્વારા કોઈ ચાવી કબજે કરવામાં આવેલ હોય કે નહીં, તથા સ્નેચિંગ કે લૂંટ એવી કોઈ તપાસ કલમોનો ઉમેરો કે પોલીસ દ્વારા કઈ કરવામાં આવેલ નથી. ત્યારબાદ અમે નવનીતભાઈ ની મુલાકાત લીધી અને ફરીથી અમે નવનીતભાઈ દ્વારા આખો ઘટનાક્રમ ઝીણવટ ભરી રીતે અમે માહિતી મેળવેલ છે. ત્યારબાદ અમે જે નવનીતભાઈ સાથે જે બનાવ બનેલ એ બનાવના સ્થળે અમે આવ્યા. અમારી સંપૂર્ણ લીગલ ટીમ દ્વારા આખી જે બનાવનું ઘટના સ્થળ છે એનું અમે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતા અમને જાણવા મળેલ છે કે આ જે બનાવના સ્થળે આજના દિવસ સુધી હજુ નવનીતભાઈની બાઇકના જે ભાગો છે એ હજી આજની તારીખ સુધી હજી પડેલા છે, ત્યાં કાચો પડેલા છે, જે અમુક જે ભાગ પડેલા છે આજ દિન સુધી પોલીસ દ્વારા કે કોઈ તપાસ કરનાર અધિકારી દ્વારા તેને કબજે કરવામાં આવેલ નથી. બનાવવાળી જગ્યાનું પંચનામું થઈ ગયું હોય તો એના કોઈ પણ પ્રકારના કબજે કરવામાં આવેલ નથી એવું અમારી ધ્યાન પર આવેલ છે. હવે તમારી શું કાર્યવાહી લીગલ ટીમ દ્વારા હવે અમારી એવી ગણતરી છે કે જો અમારી પાસેથી કોઈ એસઆઈટી દ્વારા અમને એવું સંપર્ક કરે કે ભાઈ તમારી પાસે કોઈ પુરાવો હોય તો આપો અને અમને સંપર્ક કરે તો અમે જરૂરથી ચોક્કસથી અમે એસઆઈટી ને પણ મદદ કરવા તૈયાર છીએ. તેમજ હવે જ્યારે પણ અમારે આગળમાં અમે જે ફરિયાદી નવનીતભાઈ ને ન્યાય મળે તે માટે અમે આગળ પ્રોસેસ કરશું. તેમજ જે આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારબાદ રિમાન્ડમાં જો કોઈ નવો આરોપીનો ખુલે છે તો તે માટે પણ અમે આગળ ધ્યાન રાખીશું અને નવનીતભાઈ સાથે વિથ પ્રોસિક્યુશન અમે જે વીપી રજૂ કરવાના છે અને આરોપીઓના જ્યારે પણ જામીન રજૂ થાય ત્યારે અમે વાંધા રજૂ કરવા માટે પણ અમારી લીગલ ટીમ સંપૂર્ણ સજ્જ છે.